ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા શહેરની અંદર આ વિસ્તાર મહેમદાવાદ રેલવે સ્ટેશનની પાછળનો વિસ્તાર છે. ત્યાં કેટલા દિવસથી આ પાણી ભરાયેલું છે. તંત્ર આ બાજુ નજર નહીં કરતું હોવાનું અહીંના સ્થાનિક લોકોની રજૂઆત છે. મામલતદાર શ્રી, સરકારના અધિકારીઓ શ્રી ભળ નિંદ્રામાં સૂઈ રહ્યા છે કે શું? કોઈ એમને આર્થિક સહાય નહીં મળવાનું એ લોકો હજારદાવક રજૂઆત કરી હતી. અમારા ક્રાઇમ કેબ ન્યૂઝને એ લોકોએ જણાવ્યું હતું કે આ પોઝિશન એટલી ખરાબ છે, ત્યાં ગંધ મારે છે, સામે તળાવ છે, તળાવનું પાણી ભરાઈ ગયેલું છે, કમ્પ્લેટ આ દેખાય છે ચારે બાજુ. કોઈ જ સગવડ, કોઈ સુવિધા આ લોકોને સરકારી તંત્ર તરફથી મળી નથી. અધિકારીઓ ખેડા જિલ્લા તાલુકાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આદેશો આપવા છતાંય સ્થાનીય મામલતદાર શ્રી તથા નગરપાલિકાના અધિકારીઓ આ બાજુ નજર કરી છે કે કેમ તે એક પ્રશ્ન છે. ભાજપ સરકારને વ્યવસ્થિત રીતે આ અધિકારીઓ, સ્થાનીય લેવલના જવાબદાર ગુજરાત સરકારના અધિકારીઓ ટોટલ સરકારને બદનામ કરવાની ચાલ રમતા હોય તેવું લાગી રહ્યું છે. આ ભયજનક પરિસ્થિતિ છે. હજુ વરસાદ ચાલુ છે, લોકો ઘરની અંદર બેઠેલા છે, એમને કોઈ આર્થિક સહાય પણ નથી મળી. નથી આ બાજુ સરકારી તંત્ર જોવા આવ્યું. રેલવે પ્લેટફોર્મ નંબર 2 મહેમદાવાદ રેલવે સ્ટેશન પાછળની આ દુર્દશા છે તે સ્થાનીય દેખાઈ આવે છે. સરકારી તંત્ર જાગશે કે કેમ એક પ્રશ્ન છે. અને જિલ્લા કલેક્ટર શ્રી અને ગુજરાત સરકાર તાત્કાલિક આ બાબતની તપાસ આપે તેવી સ્થાનીય લોકોની રજૂઆત છે. ક્રાઇમ કેબ ન્યૂઝથી પ્રકાશ દેવલ.